ગુડ મોર્નિંગ ગુડુ. ગુડ મોર્નિંગ. તો કઈ કસરત કરતા હું જોશે ગુડુ? ફૂલ લાઈને બુક પતી જઈ હા ડાલુ. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ જય માતાજી. સોકા માટે બનાય આ તો રોટલી હો બેટા. જજી ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. વધી આ પાતના રોટલી બનાવી. ગુડ મોર્નિંગ. અને આ બધું શું કરી છે આખા ઘરમાં? હા 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 રમકડો કરે છે આખા ઘરમાં. 5 છોકરો પણ 500 છોકરો બરાબર છે શેતાન. ગુડ મોર્નિંગ જય માતાજી. હા વેલા તો નાસ્તા પાસ્તા કોણ નાવા જઈશ કોઈ હું બનાવીશ કોઈ નાસ્તો છે મારે કોઈ નહીં ના હોય એટલે ઘણું બધું હોય નહીં હોતું એટલે કશું નહીં હોતું તો ગાઈસ અહીંયા તો વાહન ધોવાનું ચાલુ શિલ્પા ને શું છે તાર મમ્મી શિલ્પા પપ્પા સુરત જ્યાં મારે જવાનો હતો સુરત અત્યારે હું ના ફરતો પપ્પાએ વિડિયો કોલ કરી દીધું હતી રોટી ના પપ્પા કઈ તાર માટે મમુ લાવું હો એમ કે નડી ભરાઈ ગઈ છે એમ કહેતા હતા કે મમુ લાવું કે મારા આબુ તો ના મારા આબુ તો નહીં કઈ ફરવા મળી હતો બાર એ તારી જો દોડા સર એનું કોક કાઢી ના મૂકે એટલે એટલે ધાબા ઉપર જ જતો રહે નહીં થોડા દાડા એકલો રાખે એટલે થોડો કાઠો થાય પુના તો ગોઈ નાખે છે ટોકરમાં નાખવું પણ સૂકું નાખવું હા એવું કરો એડા સોનું ટોકર ઉપાય નો પાછળ પણ પાછળથી પેટું મેલી તીખન મોડે હોય મરચો કહેવાય એની પાત ભાઈ વધાવ જેવું લે હા એ સુંટી જઈશ બાજુ મુકતા એ ના આવું જો કપડા હુકવાની વ્યવસ્થા ચીવી છે અમુક તમારા ઝાડ ઉપર હુકવેલો હોય છે પૂનમે મોજા હુકવ્યા હોય છે વાયકણ આ દાડી મને હુકવી નાખી એ હુકવીને કોઈ ભાગી નાખીને મોજા હુકર તમારી હોય મેં જ ભાગી હતી રોજ આવીને હુકવી જાય થોડી લાવ્યા કર્યા એ તો કરવા જ પડે કે હજુ હુકવે છીએ કે આ જાડી રહી ના બટાકા પે પાઇપ કાઢી અંદર હું તો નહીં કાઢતી છે તપાસ પૂનમ આવતું બકા કાઢતા થોડી એક કોમ બતાવું છું તો ચલો ગાઈસ આ પાઇપ કાઢીએ થાક લાગે છે તો ગાઈસ કાલે હમ પેલું કોમ કર્યું ને તે કમર દુખાય તારની એક ધાર વોકન કરે ને કદી કરેલું નહીં બહુ દિવસે પાણી સોટી નહોતું આગળ પાણી સોટી દઈએ અને અહીંયા સાફ સફાઈ કરી દઈએ ટીટોઈ કેટલી નજીક આવી હતી 2 મજૂર આવે મમ્મી શું છે તને મમ્મી હું ખાઉં તો ગાઈસ ખાવાનું બનાવશે બાજરીના રોટલા હે ને શાક બનાવી બોડી ચમ દાળ પમદાળે દાળ હતી હું ને હોય એના તો વળીઓ ના બનાવાય તો ગાઈસ તેના તો પ્રોટીન લેશે દવા લેવું પડ્યું તો ગાઈઝ મમ્મી તો ગમમાં હેરી ખબર પૂછવા માટે ત્રણ બે હવા જઈ છે હા જઈ આવો ડાન્સને શાંતિ વાળને 24 રિએક્શન થાય લાવ બીજું બરો પાડવાની તો સારું ભાવે છે સંતરું હા મગ શું કહું છું આ અડદ ચા તો ચીકણી દાળ નહીં ચલો ગાઈસ તો આપણે ખાઈએ ખાવાનું સામાન હું કે 2 મિનિટ રાખજે હું આવું મિતા એટલા મિતા કાકા જોડે જ રે તું તારું સાયકલ લાવ બોલી તો ગાઈસ ખાવાનું થઈ ગયું ચલો અલે મૂક મોબાઈલ એક મોટું ખા દેવું હા લે તો ગાઈસ ખાવા બેસી જાય અમે ઓકે કેટલા ખીચે જાવું હવે હેડો નહીં લઈ જવો લઈ દઉં એનો એક્સિડન્ટ થયું ચો હેડાય છે એનો ઢેસણ સોલાણું છે લેતો બતાવજે હેડાતું નહીં હા હેડાય છે ખાલી કોમ નહીં કરાતું બતાવજે ઢેસણ નહીં સોલાણું હા શિલ્પા મને તો કહેતો સોલોને તો લાગ મને હાલ આઈ તો પેન્ટ બદલી નાખી ફાટી ગયો પેન્ટ તો આજે મુકે નહીં ભાઈ મસ્ત તૈયાર થઈ ભાઈ કહું બધા કહું
આ ઢેચણનું પૂછ્યું કે ઢેચણથી પિક્ચર જોવાનું હોય. એટલે મારે ઢેચણથી બીજા જોવાનું એમ નહીં ના ફાવે નહીં એટલે દુખાય ના બે હીરા 4 કલાક એ તો આવું વાર એમ મારે સીટ લઈ જાય વાળેના પૈસા અલગ હોય હા તે વાંધો નહીં અલગ પૈસા ભરવાના ઊંઘવા તો અત્યારે ઘરે ઊંઘી રાખો. ત્યાં જોઈ જવાનું ને ઊંઘી જવાનું એમ. તો ટીમ કરી આલે ના એ ના મજા આવે ટીમમાં તો કે આજ તો અમારે છે ને દાળ બનાવી હતી દાળ અને સારું મારે ઘી કોળ ખાવું હતું ખાઈ ગયા છે તો કે તારે તો હજી ખાવા બેઠા છું મમ્મીને તો જોશું બહાર આબુ છે બુધવાર આ જવાનું આપણે. એટલે ખાધું જ નહીં હાવ ખાઈ લીધું. આ કોણ ઊંઘ્યું છે તમે શિલ્પા. સેમ શિલ્પાન શું થયું એનું આખું ખાવાનું ખાતું હતું. લાલ લાલ થઈ થોડો આવ્યો અલ્યા જેમ થોડો આવ્યો અને આ બાજુ મમ્મીને આવ્યો લોકઈ ગયો તો જઈને આવ્યો લોકઈ એ તો થોડી ભૂખી રાખવાની તાણીને ખબર પડશે બહુ નઘોરી થઈ જઈશ ખાતી જ નહીં પણ હમણાં જો વગાટ કરશે આ હા મારે જેવી છે ખાવાનું પડ્યું હોય કે વધારે એટલે નાટક કરો વધારે હા તાણું ખાશે આ ચલો ગેસ તો આપણે જઈએ છીએ ખેતરમાં કારણ કે મેથી લેવા જઈએ છીએ લે તું લેતી આ બધું માલિક ઓધરો થઈ ગયો હોય દેખાતું ના તો કૂતરો ઘરે લઈ જાય ખરો હો આમ કરીને આમ કરીને એ મધે ચડે યા જેવા છોકરાને પૂર્ણ તો હતા બીવડાય ને એટલે મોટા થઈને તને એ રીતે બીવડાવશું. મને તો કોઈ ને તમે તો મારો તમને માસી જ કરતા ને. હા. જંપલારી બેબી. મને એક વાર જાય છે. લે હાય લે જો જો લુલી થી હમણાં એ મમ્મી આયો એના નામ કુકુલા પાડ્યું એનું નામ રિયો હા. હું તને કેમ નહીં કહેતો ખબર હા હો કેમ નહીં કહેતો તો તમે ના કહેલો તું મને પ્યાર નહીં કરતી એટલે હું તમારે કરતી નહીં કરતી કેમ નહીં કરતી એ તો ડેરી લઈ જાય જોમફળ લઈને ખેતરમાં આવી જાય છે લસણ ડુંગળી ચેવડું મોટું થઈ ગયું એ લસકો નહીં રિયો સિટ ડાઉન ગુડ તો ગાઈસ મેથકી લેવા આવ્યા છે જલ્દી ફટાફટ લઈ લો કઈ પાછળ કોક આવે કોણ આવે છે તો કઈ હા હું બહુ બે શાંતિ ચાલી છે ઘરમાં કંકાશ ના હોય એના મોટું સુખ કઈ નહીં બીજું જોવો નહીં રિયો કાલનું બાકી રહી ગયું કિચન કિચન બાકી રહી ગયું હા કિચન વાળા મજા આવે ચો જઈ પૂનમ એ છે ખેતરમાં પાર્વતીને જ રોજો તમે તો કઈ 4 થઈ જઈ ચલો હવે ડેડી ચાઈ થઈ જઈ આવો ઓ હવે હું ભૂલી ગયો તો ચોકણ હતો ડેડી આ બાદ પડ્યો પાણી છે તળાવનું ચા ચૂલામાં નાખે તો બે ને એકડે એક નાખ્યા અને પંપે. એરું હતું તો હા બધું. હા મોટો અંદર પી ગયો એક તો ત્યાં નથી તો ગાઈઝ હોત પડી જશે ને અહીંયા તો શિલ્પા એનું રસોડું બનાવી રહી કિચન જો પેલા બે એ બે જણા જઈ ચેમ નવા બોર પર. નવા બોર પર ચાલ લેવા હા મેથી લેવા જો મમ્મી પિક્ચર જોવા જઈએ છે મેં હું સંજો ટીકલો ટીકલા નીકળી જતા હા હા આ તો અમે એકલા જતા હોઈએ વળી ટીકલા ના ગમતો હોય તો પિક્ચર જો આ બાદ નાની પાડતો ટીકો ના પાડે મમ્મી એમ કે નહીં ગમતું મને બાઈક ઉપર હા આ કરણ કુમાર નો તમારું ગરણજી નો જો કમ્પ્લીટ મને આવી દસ સંજય જવાનું નહીં હેડ 7:30 શો છે એટલે કલાક પહેલા જવાનું 1.5 કલાક કલાક હા અમારે ચિંતા ના કરે તો ખાવાની હા આ રીતે મમ્મી ચોક બાજી ને ફૂગ નહીં લાગતી ટીકલા લઈ જવાનો હો હા નહીં લઈ જવો મમ્મી ની મત કહું છે ટીકલા નહીં લઈ જતા લે મુ કસ તું ગાડી સાફ કરી દે હા તું ગાડી સાફ કરી હું ના આવ્યો દે તું કસ શર્ટ પહેર્યો કરણજીનો એક વાગે આવશે હો રાતી 1 વાગે રાતે ખાઈને બહીને 1 વાગે તારું કશું ખુલ્લું નહીં હોય
હા એટલે તો ખાવાનું જ નહીં બનાવવાની કહેતો હતો કેમ બપોરની દાળ ખાવા હા તો વાંધો નહીં અમે નાસ્તો કરી લેશું વાટમાં ચો હા ના 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 અલે મીટલા ઓય શિલ્પા મને જવા દે હેતામાં પેલા 2 જણો લઈ આવું છે બાદ જોસ ખબર અઢોણો પઢોણો જવાનું હતું અલ્યા તો તો શું લેવા જ્યો તો વેણવા જ્યો તો શું કરવા હું તમને લેવા આવ્યો ફરી હઈ જ્યો તો તે ચાલ પૂનમ હા હું આવું થોડી વાર રહીને કે ચાલ લેતા એમ કે થોડી વાર શું થયું સાથે એનું પુના હેડ હા તમે કે તમારું આવો એટલે આવા પણ તમે થોડી વાર રહીને આવો તમારે એ હેડ અમે જઈએ છીએ એમ કે તમે જતો રહો પછી આવું એમ કે કેમ ચાલ લેતા ના પાઉ હું પાઉ હું ચંપલ નહીં પહેરીને ચો દોડું જઉં એટલે કે જમફળી જવું એમ કે હા તો હેડ આપણે જમફળી જઈને લઈને આવીએ તો સંજય કોક કીધું તે રહી જઈશ પૂનમ કાલનો ખીજાવતો તો એટલા જ નહીં રહી હોણી હા કંટાળો ના હોય કે આખો દિવસ લેલો કરવાનો એમાં હે નહીં કંટાળો બાને એક વખત આપણને ખબર કે ના ગમે તો એ વાત નહીં કરવાની એટલે કઈ વાત નહીં ગમતી એ પૂનમના કાલ કાંઈ કરી ને એ વાત ખબર તો હતી તો નહીં ગમતું લેવા કહું છું અમે પિક્ચર જોવા જઈએ તે મેં તેમાં કીધું કે પિક્ચર જોવા જોઈ થયા કહી રહ્યા જોઈ પછી આવું એમ કે વેલા લે હું તને લેવા આવ્યો છું એક દાડો શિલ્પા જઈ એક દાડો પૂનમ જઈ બડી તું કેમ છે આ તમારે તો કાઢીએ પણ હું જઈએ તો હું તો આવું જ નહીં પાછું કીધા વગર જ જઈએ વે તને બાબા લેવા આયા હેડ પિક્ચર જોવા જો બંધ નથી ખાતી પિક્ચર જોવા જાય પૂનમ હેડ હા અમે હેડ્યા કઈ છે કઈ તા મમ્મીને લઈ લે પેલા ઘેર તો પછી આ ટીકણે કઈ નહીં એ કહેતી હતી મમ્મી હેડ તા મમ્મીને લઈ લે પછી હું આવું લઈ જાઉં તનું ઓય તર વળિયારી મમ્મી કે ભૂંડ આવી કે એ તો જોઈ તને કેટલા વાગે જોવા તો જો આપણી જોમફળી આ છીએ હા હવે તમે નીકળીએ જ છીએ 7:45 7:30 હે કોણ કોણ જો આવે સંજો બે બીજું કોણ નહીં આવતા લઈ જો ચેમ રાકેશભાઈ નહીં ચોલી જવાનું એવું બધાનું કોમ છે ના આવે લઈ જવાનું બધી વને જોવાનું મન થાય પિક્ચર ના થાય એવું નહીં હો એમ તો નહીં ગમતો એવું પિક્ચર જોવા ગમે હો લઈ જો તો બધું ને ગમે વ્યૂ તને ગમે પિક્ચર જોવાનું કે લઈ જો તો મને ગમે હેડ તાણ બનાવી ગમે છે પિક્ચર જોવાની હારું તો હેડ તાણ મિતા સરો તો ઓનો ઓટો નહીં બાય તો હા ઓનો ઓટો નહીં બાય તો લેડી તો બધા પિક્ચર જોવા જોઈએ એ જઈ એટલે તમે તાર જો લેડ તા ખબર છે ચોજ્યા મમ્મા ના ગયા ચોય મોમાન ઘેર નહીં ગયા ફરવા જાશું ડેમ જોવા અરે દરિયો જોવા દરિયો જોવા જા હું પહેલીઓ જોવા એક ગેરી બેઠી એ ગેરી નીચે ઠંડી ની ગેરી નીચે લેડ ઉભી થા એ જો ઉભી થા ના હોય તો ઊભી કોઈ મુ બે ના ઈ કંટ્રોલ હે સંજો તો જો એ તો જોઈ પિક્ચર જો તમે જોઈને જતા એટલે હું જાઉં તાણ જાઉં કે પણ આ હેડ તાણ હું હેડું કા આવજો કે હું નહીં જતી રહું જોઈ પણ હે કો એકલી બેઠા કર ના હું એકલી મને એકલું થોડી વાર બે હા તો ઘેર આ ધાબા ઉપર બેસી બધા જતા રહે ગોગાટે જા હા ઓકે તો તમે જાઓ તો ગોગાટે જા હોય અમે હાનો ગોગાટ અમે બોલતા નહીં કશું નહીં વિલા બડાયા હા તને ખબર બાબા આયો હું પિક્ચર જોવા જાઉં હારું તો બાબાંગા જ જાતા પણ તા મમ્મીને લઈ લે તો જ હું હેડ હોય કે તા મમ્મી કે હેડ એમ કે હું આવું બેટા થોડી વાર એ તું હેડ એમ કે આપણે બધા પિક્ચર જોવા જઈએ એમ કે પાપા તો પિક્ચર જોવા જઈએ પેમ્પર્સ લઈ લેજો જતી વખત ચોથી યાદ આવશે લઈ લે યાદ આવશે જ યાદ કરા કે ના યાદ કરાવી હા મને બાબા ડામ કરજો હવે બાપરે ને હાકો નાખશે લગ પકડાઈ અતે બાબા ને કે જતા મમ્મી લઈ લે પેલા ઘેર હેડ નક હું તો હેડ આ હેડો હારું જા તું જા હું આવું ના તા મમ્મીને લઈ લે તો જ હું તને લઈ જોઈ હવે ધાબા ઉપર બેસી જજે તું તાર સંજો જાય ને પછી નેચા આવજે હારું ઊંઘી જજે એર ગેલ છે આમ ઊંઘી જા હું આ બે મને ઊંઘી જાય એટલે મગજ ફ્રેશ થઈ જાય થોડી વાર ઊંઘી જા હવે એવું ગેટ તાણું નહીં ઓય હું વધારે ખાઈ જવા ઓ તો કઈ જવા તાણ બસ મમ્મી દોટી ટીકાય કેમ કાલ નહીં આજે કે શું કહેવાય મમ્મી આજે દોટી કેમ રોતી હતી તે
દાદીએ પરાઠી હું કરી દઉં દાદીએ પરાઠી પલાળી હતી પોણી થી પલાળી હતી તો મમ્મી અલે તો ગાઈસ હોજ પડી ગયું છે અલે આ ગુડ્ડો નો અવાજ આવે ખૂબ ઘંટી બંધ કરજે ટીકલા આખો દાડો હું ચાલુ ને ચાલુ હા અલે અલે આ તો જોર છે મમ્મી અમે જઈને આવીએ હો ખાવાનું બાવાનું બનાવતો ના ચિંતા કરતો ના મારી હા શિલ્પા ખાવા પીવાની ચિંતા ના કરતો ટાઢું ખાવાનું ખાઈ લેજો કોક બનાવો બનાવજો પાતા 4 જણા હું તે આટલું બની જાય આટલું લોટ બધીને નહીં એ તો ના બનાવું આ તો આજ તો હા ના બનાવો આ તો ના બનાવું નહીં શિલ્પા આપણે છીએ ના આ તો 2 દાડા ભૂખ્યા બનાવીએ બસ તો કઈ અહીંયા સાફ સફાઈ એવું થાય છે મમ્મીએ તો લોટ મકઈનો દળ્યો ભેળકું ગેસ બનાવવા ભેંસ માટે કે માણસો માટે આપણા માટે ચલો ગાઈસ તો આપણે જઈએ વિસનગર મૂવી જોવા માટે કારણ કે નવરા બેહ્યા હતા કોમ ધંધો કોઈ હુસતો નહીં એટલે મૂવી જોવા ये साला कर क्या रहा है ये साला कर क्या रहा है તો ગાઈસ અમે જઈએ છીએ વિસનગર મૂવી જોવા અહીંયા નજીકમાં કોઈ થિયેટર છે નહીં એટલે ડાયરેક્ટ વિસનગર જઈને મળશું અલે ગુડ્ડુ ચમ દોડીને આવી લેસન કરવા બિહાર જવાનું ગુડ્ડુનો ચોકડ પડે ટીકલા આટલા થોડો ગમમાં પડે હોત તો સારું હતું કોઈ હતું જ નહીં બપોરે કોઈ નતું આટલા હા પોદળ કોઈ આટલા પડે તો ટાકો વાહના એક ભાઈ હતા હા વાહના એક ભાઈ હતા પણ પણ એ કીધી પેલા આનામાં ખાવ પડે એ રાત ના કહેતા જીવ જી કીધું નહીં એટલે ના કર તો ગાઈસ અમે નીકળી જશે 6 વાગ્યા છે આપણો 7:45 નો શો છે એટલે કલાક અડધો કલાક તો આપણે નાસ્તો બાસ્તો કરશું કારણ કે ખાધા વગર નીકળ્યા છીએ વાદળું નેચર નહીં આવ્યો હા આધું આવવાનું પેલો ઉડો છે રશિયાજી તો નામ હોય તો ગાઈસ વિસનગર પહોંચવા આવ્યા કમ્પ્લીટ 6:47 થઈ તો અમારે અડધો કલાક જેવો નાસ્તો બાસ્તો કરીએ તો ગાઈસ વિસનગરમાં આવી ગયા 6:55 એટલે 7 વાગે હજી અડધો કલાક નાસ્તો કરશું જોઈએ અમે નાસ્તામાં શું કરવું છું શું ખાવું વડાપાવ ને એવું જ ખાવું છે તો ગાઈસ વિસનગર આવીને ઊભા છીએ આપણે થોડો નાસ્તો પાણી કરી લઈએ આ બાજુ તો ગાઈસ આપણે છે ને વડાપાવનો નાસ્તો રાખો તે એકલો બી એકડે એ બિચારાને એકલો રાખે નહીં કંઈ થોડું દૂર રાખ્યો છે એટલે બધું બહાર નીકળી ગયું તો ગાઈસ 7 વાગ્યા હી ગુડેડો ખાવા બધા ખાવા બેઠે ઘરમાં બધા પિક્ચર જોવા જઈએ ઘરમાં કોઈ હોય નહીં મમ્મી બહુ શિલ્પા ને પૂનમ ત્યાં જઈશી હેડો મમ્મી ખાવા હેડો આ તો ઘેર કોઈ હોય નહીં બધા પિક્ચર જોવા જઈએ એકલો એકલો હઈએ હો બધો જતો રહ્યો દાદી ગાડી મમ્મી આવી એટલે આવું જેન્સી ખાવા હેડો લે હેડ તો ખા એકલા મમરા છું તો ગાઈસ બીજો વડાપાવ સંજાન ભીડ રાકાને વડાપાવ ચણે કોઈ હોત નહીં શું લાગે પપ્પાને ફોન કરે કેટલા પહોંચ્યા એવું લાગે તારો ઓછો પડ્યો એમ ના મંગાવો ખાવો તો ભેટ કેમ મંગળા થોડી વાર ખબર જાદુગર બસ 7:30 વાગ્યા છે આ 15 મિનિટમાં મૂવી ચાલુ થાય તો ભાઈ વિસનગર આવી ગયા છે ચલો મૂવી જોવા તો ગાઈસ અંડરગ્રાઉન્ડ પાર્કિંગ કર્યું અમે તો ગાઈસ અમે છે ને ડાયરેક્ટ સીડીએથી જઈએ કારણ કે જગ્યા હતી નહીં અને ત્યાં પેલા 100 જણ હતો અંદર
તો ગાઈઝ મૂવી જોવા સ્ક્રીન 3 માં આપણે તો ગાઈઝ અમે આવીને બેસી ગયા છે 3 જણા. ચાલુ થઈ ગયું. હા હા હું ચાલુ થશે આ તો એડ વેડ આપશે કે તો ગાઈઝ જેવા આવીને બેસે ને એવું ચાલુ થઈ ગયું ચેપ્ટર 1. ओ बाबू भाई रहमान भाई ने अपने बच्चे की बर्थडे पार्टी में स्टॉल लगाने को बोला. તો ગાઈસ રાતના 8 વાગે બધો ખાઈ પી રહી. બહાર તો ઠંડી પડે હન. શું થયું મમ્મી? શું જોવા જોઈ? મમ્મી કોક જોવા જોઈ. શું ફાટ્યું? આ તો હતું મમ્મી. મમ્મી કોઈ આર્યું ફાટ્યું પણ આ તો હતું. હતું મમ્મી કોઈ આર્યું ફાટ્યું બધું. આ હતી નહીં? આર્યું ફાટ્યું નહીં. ખબર વગર ધરતી કમતી હોય ને આપણને ખબર ના હોય. અલીજી હોય ને ઠંડીનું. પોર પોરી ટાઈમે થયો ને શિયાળામાં થયો તો પોર. હા પોર ખબર નથી શિયાળામાં થયો તો. તો ગાઈઝ ઇન્ટરવલ પડ્યો. હા હું લાઈટ થઈ પોપકોર્ન લેવા બસ પોપકોર્ન લેવા બસ. હા તો ગાઈઝ પિક્ચર પૂરું થયું. જવું નહીં આમ ચાલુ છે હજી જો હજી તો ચાલુ છે હજી 19 માર્ચમાં આવશે પાછું 3 મહિના પછી. તો ગાઈઝ 11:18 થઈ છે. મૂવી જઈને અમે નીકળ્યા છીએ. ટીકલો આવ્યો ને આવ્યો. ટીકલો તો આવ્યો. મજા આવી ગયો. હેડો ખાણો ધુરંધર સીધા ઘેર ભેગા કલાક થશે. હા ભૂખ લાગી. હા ચલો ગાઈસ તો આવી જા ઘેર. 12:30 વાગ્યા ઘેર આવતા. તો ગાઈસ મમ્મીને તો આરામ કરું. પપ્પાને નીકળ્યા કે નહીં? ફોન હમણાં આવ્યો તો અમે જતા તાણું ફરતા હતા ડેમ દરિયા કિનારે દમણ ગયા હતા. ગુડ નાઇટ. લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. મારો વિડીયો પસંદ આવે શેર કરજો. ગુડ નાઇટ. જય માતાજી. ગુડ નાઇટ. ગુડ નાઇટ. જય માતાજી. જય શ્રી કૃષ્ણ. મમ્મીએ વચ્ચે આપણે એવું કે આપણે 4 જણા છે જે બને ખાવું એ ખાજો. ત્યારે બપોરની દાળ હતી એ જ ખાજો. બોલ કશું બનાવ્યું નહીં. અને આ ખીચડી એટલી બનાવી છે અને મારે બાળી કૂટી છે. હારથી આપણે નાસ્તો કર્યો. લગા ભૂખ્યા ટાટ થઈ જાવ. કશું નહીં. ડુંગળા ડુંગ ફ્રીજમાં કશું નહીં. કશું બનાવીશ નહીં. એ તો ના તો પાડતો હતો તમારે રજા મુખ્ય કદાચ અમે ના આવીએ ને તો 2 દાળે ખો નહીં. હા 2 દાળ 2 ગુરુ